આપુ શું છે? વરસાદ ભજીયા વેગડી સૂટું મોઢા ઉપર પોતું આવશે. હજી તો અહીં કામ કરીને નવરી નથી થઈ. 5 ચાટા ભર્યા તા તો આવી ગયા ભજીયા ખાવા છે. એલી પણ વરસાદ હાલો આવે છે, તું ભજીયા બનાવી રાખ તો વરસાદ આવી જાય. ઈ આવે ને તે વાત થઈ. અત્યારે ભજીયા નહીં બને. એલી પણ પેલા વરસાદના ભજીયા ખાવાની કઈક મજા જ અલગ હોય છે, બનાવી નહીં. જો તમારે ભજીયા ખાવા જ હોય ને તો હું કહું ને તમારે કામ કરવું પડશે. હું જો નો થયું ને તો ભજીયા નહીં બનાવ. અરે તું ભજીયા બનાવી દેતી હોય ને તો તું કે કરવા તૈયાર છો. હાલ ભજીયા માટે તો જાણ હાજર ચાલ તું. એટલે આ હું તો લઈને બેઠી છું બધું. તે કે જંતર મંતર નથી ચાલુ કર્યું ને? હવે તમારે ભજીયા ખાવા હોય ને તો તમારો જીભડો બંધ રાખો ને મગજ આખો. એટલે એટલે એમ કે ઊભી લાઈનમાં કેટલા ટમેટા છે? 5. આડી લાઈનમાં કેટલા છે? આડી લાઈન માં 5. ठीक है હવે હું આ 2 ટમેટા લઈ લઉં છું. ठीक है હવે તોય તમારે એવી રીતે ટમેટા ગોઠવવાના છે કે ઊભી લાઈનમાં 5 થવા જોઈએ ને આડી લાઈનમાં 5 થવા જોઈએ. હવે તારે જો ભજીયા નો ખવડાવે હોય ને તો સીધી રીતે ના પાડ દે. બાકી આવા કુંડાળા કાઢમાં. ભજીયા ખાવા હોય ને તો આ કરવું જ પડશે. એટલે પણ હું કરવું પડશે? 2 ટમેટા તે કાઢી દીધા, હવે થોડું આ થાય. જો હું કરી દે ને તો આખું સોમાં હું ભજીયા નહીં બનાવ. એનો મતલબ આ શક્ય છે? હા આ ટ્રાય કરવા દે. થઈ ગયા. આડી લાઈનના 5 થઈ ગયા, ઊભી લાઈનના ક્યાં? ये पबजी वाला है लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? થઈ ગયા. આડી લાઈનના 5 થઈ ગયા, ઊભી લાઈનના ક્યાં? હા થઈ ગયા ઊભી લાઈન. अच्छा હા જોવો તો આડી લાઈનમાં કેટલા છે? એટલે ભાઈ આ શક્ય નથી યાર. તમને શું લાગે આ શક્ય છે? આમેય 5 ને આમેય 5 હોય તો યાર કોમેન્ટ કરો યાર. ભજીયાનો સવાલ છે, નકર આખું સોનું ઘેરે ભજીયા નહીં બને. તું 5 મિનિટનો હોલ્ટ આપી. 5 મિનિટમાં તમે ઝડપથી કોમેન્ટ કરો કઈ રીતે ગોઠવવાની. શું વાત કરશે એલી? તે તારા પતિના એકાઉન્ટમાંથી બધા પૈસા તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા? એ મોબાઈલથી? અને એને ખબર ન પડી? ये पबजी वाला है હારું હાલ તે હું મારા પતિના એકાઉન્ટમાંથી બધા પૈસા આપને મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઉં. આપો હું નાવા બેહું છું. તું ફોન મૂક ને ટિફિન બનાય. કાલ મોડું થઈ ગયું તું. પછી મને અહીંયા બોસ મને ગગલાવે છે. ટિફિન બનાય ઝડપથી. હું નાવું તા ટિફિન તૈયાર રાખજે. હારું હાલ અત્યારે હું ફોન રાખો, મારે થોડું કામ આવી ગયું. अच्छा પહેલા તે કામ કરું. નાઈ નાઈ તો બધા પૈસા એના એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઉં. પણ મને તો પૈસા ટ્રાન્સફર કરતા આવડતું નથી. એક કામ કરો, ગૂગલ ને પૂછી લો. ગૂગલ જિંદાબાદ. હેલો ગૂગલ, મારા પતિના એકાઉન્ટમાંથી મારા એકાઉન્ટમાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા? તમારા પતિના એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે પહેલા તમારા પતિના ફોનને લોક કરો. કરી દીધો લોક. હવે તમારા પતિના મોબાઈલને નીચે જમીન ઉપર મૂકો. ठीक है એ આ મૂકી દીધો. હવે તમે પણ મોબાઈલની સામે આંખો બંધ કરીને બેસી જાઓ. આ બેહી ગયા આંખો બંધ કરી. હવે અત્યાર સુધી તમે તમારા પતિના જેટલા રૂપિયા બૂચ મારેલા છે એ બધા લઈ આવો અને મોબાઈલ ઉપર મૂકી દો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. બધા પૈસા મોબાઈલ ઉપર મૂકી દીધા. હવે તમે અવળું ફરીને બેસી જાઓ. જ્યાં સુધી રૂપિયા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર ના થાય ને ત્યાં સુધી ફરીને ના જોતા. અવળું ફરીને બેહી ગઈ. આંખો નહીં ખોલું. હવે Please wait while your transaction is processing. હવે ફરી જાઓ અને આંખો ખોલો. તમારા પતિના બધા રૂપિયા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા છે. હવે તમારા પતિને ખબર ના પડે એમ તમે તમારું કામ કરો. ओ भैया धोखा. हैकर है भाई, हैकर है. બેટા તારી પાછળ હું એટલો ખર્ચો કરું છું. તું જે કે હું તને લાવી દઉં છું. આ તારી સ્કૂલની કેટલી હું ફી ભરું છું. અને તું કે ત્યાં હું તને ફરવાય લઈ જાઉં છું. ફરવાય લઈ જાઉં છું. તું ખાલી એક નંબર નથી લાવી શકતો? સાચી વાત છે તારા પપ્પાની. તારા પપ્પા સાચું જ કહે છે. તારા પપ્પા એટલી બધી તારા પાછળ મહેનત કરે છે, તું એક નંબર કેમ નથી લાવતો? પણ મમ્મી મારો તો આખી સ્કૂલમાં પહેલો નંબર આવ્યો છે. अरे પણ આ પપ્પા તો મેડમ નો નંબર માંગે છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. अबे साले लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલે આપણે ગાડીની ચાવી ક્યાં ગઈ? એક્ટિવાની ચાવી ગોતું છું, મળતી જ નથી. તે લીધી હતી? અરે તમારે એક્ટિવા છે ને, મારા ભાઈનો છોકરો લઈ ગયો છે.
છોકરો લઈ ગયો છે એટલે તને ના નથી પાડી મને પૂછ્યા વગર તારે એક્ટિવાની ચાવી કોઈ નહીં આપવાની અને એને તો નથી જ આપવાની એમાં હું શું કરવાનું ના પાડું એને બિચારાને ક્યાંક જાવું હોય છે એટલે લઈ ગયો હોય છે એમાં શું થઈ ગયું એટલે પણ એને છે ને હજી એટલી ગાડી નથી આવડતી અને ક્યાં કોક ની યારે ભટકા બટકા ભાંગ તૂટ થાય તો તારા ભાઈને હું જવાબ આપી હા એ તો મેં હાવ વિચાર્યું જ નહીં તમારી વાત હાવ સાચી છે હાલો ક્યાં છો તું એ તું જ્યાં હોય ત્યાં અત્યારે છે ને તું ઘેરાય જો તને સેલિન પહેલી વાર કહી દઉં છું આજ પછી મને પૂછ્યા વગર છે ને તું એક્ટિવાની ચાવી કોઈને આપતી નહીં એ હારું નહીં આપું હા પણ હું તમને શું કહું હું? મારે માર્કેટમાં શાકભાજી લેવા જવું હોય તો હું તમારી એક્ટિવા લઈ જાઉં હા લઈ જા એમાં થોડું પૂછવાનું હોય બકા લઈ જવાનું જ હોય ને પણ મને હજી એક્ટિવા એટલું બધું નથી આવડતું અને હું એક્ટિવા લઈને ગઈ અને કોક હારે મારું એક્સિડન્ટ થઈ ગયું और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी થઈ है। ગયું તો અરે એમાં ટેન્શન ના લેવાનું હોય બકા જો કદાચ એવું થાય ને તો હું નવી લઈ આવાય अबे साले તો આપણે એક્ટિવા નવી લાવીશું એમ કહું છું એક્ટિવાની વાત બકા એક્ટિવા હું તો ઈચ્છું છું એવું થાય થતું જ નથી તમારી સામે આવે ને તો ઠોકજો